ધનસુરાની કેસરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા હતા। શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉચાપતના આક્ષેપ લગાડવામાં આવ્યા હતા। એસએમસી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરી હતી। શાળાના આચાર્યએ એસએમસીના ઉપાધ્યક્ષની નકલી સહી કરીને નાણાકીય ઉચાપત કર્યા હોવાના તેમજ છેલ્લા 10 વર્ષથી નાણાકીય ઉચાપત ચાલતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। ખાતાકીય તપાસ અને સ્પેશિયલ સમિતિની રચના કરી તપાસ કરવાની તેમજ આચાર્યની બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી છે। સોલંકી નરેશ ભૂપતસિંહ, ગામ કેસરપુરા, પોસ્ટ અંબાસર, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। અમે જિલ્લા શિક્ષણ અધિકારીમાં સમસ્યા એ લઈને આવ્યા હતા કે અમારી શાળામાં છેલ્લા 10-12 વર્ષથી એસએમસીના જે સભ્યો બનાવ્યા એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય, કોઈ સાધનો વિકસાવવાના હોય, એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં, બરાબર। હવે એ જે આચાર્ય હતા એમને જે કર્યું હોય 8-10 વર્ષની અંદર, હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે। અમે એમની જગ્યાએ એમના વાઈફ આવ્યા, રીટાબેન। હવે 2-4 દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાએ લગાવડાયા 2-4 મહિના પહેલાં કે એમ કરતાં અમારું શિક્ષણ કદાચ સુધરે થોડું ઘણું અને થોડો ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા। તે બેનને રજૂઆત કરી હતી કે અમને કેમેરાનો પાસવર્ડ આપી દો, પણ એ કંઈ પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એમણે લેખિતમાં કહી દીધું। પછી 2-4 દિવસ પહેલાં અમે વિઝિટમાં જતા શાળાની, તો ત્યાં શાળામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું, છોકરોએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલમાં। અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા। પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આવ્યા અમે બેન, તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાય તે આજ સુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં, આચાર્ય સાહેબને મને એવું કીધું, બરાબર। અમે 3-4 જણા ત્યાં જેલા હતા। પછી બીજા સાહેબોને મળ્યા તો કેમેરા બતાવ્યા, જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત, એમને એ રીતના ચાલુ કરી દીધી। પછી ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહીને આવ્યા કે 15મી ઓગસ્ટ આવે તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જોઈએ, એસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માગશીને ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી। પછી એટલું બસ કહીને અમે સીધા ઘેર આવતા રહ્યા। પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ, પહેલાં જે જૂના આચાર્ય હતા અત્યારે બીઆરસીમાં હોય ધનસુરા, તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગામમાં જઈને શાળામાં જઈને ગામવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ, કે તમે બનાવો કે નહીં બનાવો, એવી તમારી કઈ સત્તા? એમ આમ ખોટી ધાક ધમકી હાલે ને એ બધી વાતો કરે। અને લગભગ મહિના પહેલાં અમે વાસ્મોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગામમાં હતો, એ વખત આવ્યા હતા તો વાસ્મોમાં 10 દિવસમાં બોર હાલવાની વાત કરી હતી। તો બોર એ સાહેબને કીધું હતું એ ખરું અમને કે તમને બોર મળી જાય એમ। અને પછી આ બધી મિટિંગો અમે એ દિવસ શાળામાં જ્યાં તો શાળામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમને કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ એવું। મારું નામ વિપુલભાઈ છે, હું મારા વાલી તરીકે ફરજ નિભાવું છું। મારો છોકરો ત્યાં ભણે છે, પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મિટિંગ થઈ જો એ પણ થતી નથી। કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈને પૂછતા નથી કે આપણે મિટિંગ કરવી છે, એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે, કેટલા વાપરવા જોઈએ, શું કરવું જોઈએ, શાળાની અંદર શું લાવવું જોઈએ, શું ના લાવવું જોઈએ। કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભરાઈ લાવીશ, તમને જે હોય હું બતાવીશ। આવું તો લગભગ 3-4 વર્ષથી ચાલે છે, પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી। બસ એક જ જવાબ મળે છે કે હું ભરાઈ લાવીશ, ચોપડી ભરાઈ લાવીશ, એસએમસીની ચોપડી ભરાઈ લાવીશ। પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે, એટલે આવું થાય છે। પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી અમને। આગળ 15મી ઓગસ્ટ આવે છે માટે અમે ગામજનો બધા અમુક 3-4 જણા અંદર ગયા હતા, પરંતુ બેનને એવું જવાબ આપ્યું કે હું ચોપડી ભરાઈ લાવીશ। પણ અમે બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કે કશું થશે નહીં આગળ। આ રીતે બેન અમને ધમકાવે છે ને આ બધું થાય છે, અંદર કોઈ જવાબ મળતો નથી અમને। અમે ડીપીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને કોઈ જવાબ મળે। શાળામાં આચાર્યબેન છે અત્યારે જે રીટાબેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ, તે અત્યારે બીઆરસીમાં જતા રહે છે। 3-4 મહિના થઈ ગયા,
પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે 5-6 બજે 5-6 વાગે એમને ફોન કરીને પણ પેલા ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું, આમ છે તેમ છે, હું આમ કરી લે તેમ કરી લે, આ બધું પેલા ભાઈને ધમકાવ્યું. એટલે અમે ગામવાળા બધા ભેગા થઈને મિટિંગ કરી પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે, કારણ કે આ રીતે ના ચાલે. અત્યારે બેન શાળામાં આવતા નથી, કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મુકાઈ દેવડાવું છું ને તમારા ગામવાળા જે કરવું એ કરી નાખજો, હું રજા રિપોર્ટ મુકાઈ દેવું છું. અત્યારે 2 કે 3 દિવસ થઈ જાય પણ બેન આવતા નથી. શાળામાં કેટલા ધોરણની સ્કૂલ છે? શાળામાં 1 થી 8 ધોરણની સ્કૂલ છે, પરંતુ અત્યારે હાલ 3 શિક્ષકો છે અને 1 બેન છે. અત્યારે 1 થી 4 ધોરણ 1 થી 5 ધોરણમાં કોઈ ભણતર નથી. અત્યારે હાલ છોકરા આવે છે પણ બેસી રહ્યા છે ભણવા માટે. 1 થી 4માં ખાલી 1 જ શિક્ષક છે અત્યારે હાલમાં. બેન આવતા હતા પણ બેને પણ અત્યારે હાલમાં રજા પડશે.